ડભોઈ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટની રામાયણ હજુએ ચાલી રહી છે. હજુએ ઘણા બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કારણ કે ટિકિટ કપાઈ છે. અને તેવું ફરી એકવાર સામે આવ્યું છે. ભાજપના વધુ 100 જેટલા કોંગ્રેસમાં જોડાઈ ગયા, અને જેમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જેમણે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં તેઓ જોડાઈ ગયા છે. ભરત પટેલ, કિરીટસિંહ રાણા અને મમતાબેન પટેલ કોંગ્રેસમાં જોડાયા, અને મમતાબેન પટેલ ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડશે. હું ભરત બાપાલાલ પટેલ ધરમપુરી ગામનો વતની છું, અને અમે ભાજપમાં છેલ્લા 35 વર્ષથી કામગીરી કરેલી છે, અને આજ દિન સુધી પણ કરતા હતા જ. પણ હવે અમે જ્યારે ટિકિટની માગણી કરી ત્યારે આ મોડી મંડળ અને સંગઠને 60 વર્ષના નિયમ બતાવ્યા, જેથી કરીને એમને 60 વર્ષની ઉંમરના તો કોઈના મત જ નથી લેવાના. જેથી કરીને અમારે કોંગ્રેસમાં અમને ટિકિટ આપીને અમે કોંગ્રેસે અમને સ્વીકારી લીધા છે, અને અમે કોંગ્રેસની ચાણોદ જિલ્લા પંચાયતની બેઠક પરથી અમે અમારી ઉમેદવારી અમારા વાઇફની મમતાબેનની મેં નોંધાવી છે.